અષાઢી બીચ પર નીકળનારી રથયાત્રાને લઈ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રથયાત્રામાં આપવામાં આવતા ઉપરાણા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે। આ વર્ષે 2 લાખથી પણ વધુ ઉપરણા રથયાત્રા દરમિયાન વહેંચવામાં આવશે, જેનું નિર્માણ કાર્ય જગન્નાથજી મંદિર ખાતેની પાઠશાળામાં ઋષિકુમારો, સાધુ સંતો દ્વારા કરવામાં આવે છે। 48મી રથયાત્રાને ઘડીઓ જ ગણાઈ રહી છે, ત્યારે સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ। ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જે ભગવાનના ઉપરણાનો જે પ્રસાદ તમામ હરિભક્તોને આપવામાં આવી રહ્યો છે, તેની તૈયારીઓ પણ જોરશોરથી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અષાઢી બીજના દિવસે શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળતા હોય છે, અને એ સમયે તમામ હરિભક્તોને આપવામાં આવતા ઉપરણાની જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી ચાલી રહી છે। પરંતુ આ વખતે તો ખાસ કરીને મહિલાઓ દ્વારા આ ઉપરણાની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। એવું કહેવામાં આવે છે કે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જ્યારે મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફરતા હોય છે અને તે સમયે તેમને આંખો આવે છે, અને એ વખતે તેમના આંખોના નિદાન માટે આ ઉપરણાનો જે પ્રસાદ છે તે ધરાવવામાં આવતો હોય છે, અને ખાસ કરીને આંખે પાટા આ ઉપરણાથી બાંધવામાં આવે છે। અને આ જ ઉપરણા જ્યારે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળતી હોય છે ત્યારે તમામ હરિભક્તો છે તે તમામ લોકોને આ ઉપરણાનો જે પ્રસાદ છે તે આપવામાં આવતો હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ 1.5 થી 2 લાખ જેટલા ઉપરણાનો જે પ્રસાદ છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવી રહ્યો છે। બસ હવે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિના સમયે જ્યારે એમ કહેવાય છે કે આંખે પાટા આવતા હોય છે, આંખ આવતી હોય છે, ત્યારે પાટાના સ્વરૂપે સારવાર રૂપે બાંધવામાં આવતું હોય છે। એ સારવાર રૂપે બાંધવામાં જે આવતું હોય છે એ ઉપેણાનો વસ્ત્ર, એને ઉપેણાના પ્રસાદી તરીકે બનાવવામાં આવતું હોય છે, અને આખું વર્ષ રથયાત્રા અને નિજ મંદિર એનો ઉપેણાની પ્રસાદી મહંતશ્રી તરફથી સત્કાર સમારંભ એમાં આપવામાં, એમને ઓઢાડીને સન્માનને પ્રસાદી રૂપે કરવામાં આવતું હોય છે।